अस्सलामुअलैकुम वेलकम टू माय चैनल पटेल सामनी चैनल पर मैं एक नवी रेसिपी लईने आवेली छूँ। शू लईने आवेली छूँ तो तमे जोई रह्या छो अहींया मैं आलू ब्रेडनी रेसिपी लईने आवेली छूँ। आलू ब्रेड मैं केवी रीतना बनावुं छूं ते तमे जोजो कंटिन्यू रहेशो अने विडियो पूरुं जोजो फूल वॉचनी साथे एकदम अलग तरीकेथी आलू ब्रेड बनावुं छूं। तो चलो ते आपणे बनाववानुं शरू करीशुं। तो जुओ छो अहींया मैं बधी सामग्री लीधेली छे अने शुं शुं लीधेलुं छे ते तमे जुओ छो। मैं अहींया बॉइल करेला आलू लीधेला छे, गोल पीस पाड़ी दीधा छे आ रीतथी मैं अने काकरीने बी आ रीतथी गोल पीस करी लेवाना छे छोलीने अने टामेटाने बी धोईने आ रीतथी आपणे गोल पीस करी लईशुं। तो मैं अहींया पहेलेथी बधुं कापी अने रेडी करी दीधुं छे। अहींया चिप्स लीधेली छे तो तमने पसंद होय तो तमे नाखी शको छो। तो मैं अहींया आ रीतथी बधुं रेडी करी दीधुं छे। तो हवे आपणे बनावीशुं। तो तमे कंटिन्यू रहेशो विडियो जोवा माटे અને ફૂલ વોચની સાથે જોજો। તો ચાલો ત્યારે આપણે બનાવવાનું શરૂ કરીશું। તમને અહીંયા ગ્રીન ચટણી નથી બતાવેલી કે મેં કેવી રીતના બનાવેલી છું। ગ્રીન ચટણીને મેં મરચાં લીધેલા છે 4 થી 5 અને ધાણા લીધેલા છે અને ફોડીના તમારે નાખવા હોય તો તમે નાખી શકો છો। તમે અહીંયા ફોડીના ધાણા અને મરચાં અને 2 ચમચી જીરું લીધેલું છે અને નમક 1.5 ચમચી એટલું આપણે લઈ અને પીસવાનું છે। पीसा पछीने आप पीसवानुं छे टीपू टेर रेड़ीने पानी नहीं रेड़वानुं। पीसा पछीने एक बाउलना झीणा बाउल में काढ़ी ने पछी आ रीते आपणे काढ़ी लेवानुं छे अने एनी अंदर काढ़ा पछी आपणे बटर छीणीने आपणे अंदर बटर नाखवानुं छे। बटर नाख्या पछी आपणे हलावी देवानुं छे। आ रीते एने हलावी दईशुं आपणे बटर नाख्या पछी। आ रीते आपणे ग्रीन चटनी रेडी थई जाय छे। बहु घणा बनावता हशे ग्रीन चटनी तो बहु ईजी छे बनाववामां। લીલા ધાણા મરચાં ફોડીનું અને જીરું અને નમક ત્યાર પછી પીસા પછી આપણે ઉતારીને અને બટર નાખવાનું છે। બટર નાખ્યા પછી તેને આપણે હલાવી દઈશું। તો આપણી ચટણી રેડી થઈ ગઈ છે। આ રીતે આપણે ગ્રીન ચટણી બનાવવાની છે। આ રીતે આપણે 1 ચમચી ઘી નાખીશું। ઘી તમે નાખી શકો છો અથવા તેલથી બી શેકી શકો છો અથવા બટરથી બી શેકી શકો છો। આપણે ઘીને ગરમ થવા દઈશું। આ રીતે ચારે સાઈડ આપણે આથી કરી દઈશું અને ધીરે ધીરે તેને આપણે આ રીતે મૂકીશું। गैस ने थोड़ा अपने धीरो राखीशू, स्लो राखीशू। આપણે શેકાવા દઈશું 2 મિનિટ ઢાંકીને। આપણે તો આપણે જોઈ લઈશું। હવે બીજી સાઈડ આપણે પલટાવી દઈશું આ રીતે। રજાઈના એ ખાસ ધ્યાન રાખવાનું છે। એ રીતે આપણે ધીરે પલટાવી દઈશું। એક આપણો ટામેટો બી નીકળી ગયો છે। तो जो छो एकदम एनो लुक शेकाईने सरस शेकाई गया है। तो आ रीते आपणे शेकी लेवाना छे। पलटाई दईशुं बीजी साइडथी आपणे पलटावीने बीजी साइडथी शेकी लईशुं। तो जुओ छो आपणे अहींया ब्रेड बनीने रेडी थई गया है। आ रीते आपणे शेकवाना छे। एक साइडथी शेकी लीधा छे। तो हवे मैं बीजी साइडथी शेकी लेवाना छे। आपणे एक साइड शेका पछी आपणे बीजी साइड पलटाई दईशुं। तो आ रीते आपणे बीजी साइडथी आपणे शेकी लेवाना छे धीरे धीरे। आ रीते आपणे शेकी लेवाना छे। बंने साइडथी आपणा शेकाई गया छे। जुओ छो तमे एक साइड ना शेकाया था तो मैं बीजी साइड पलटाई दीधा छे। तो आ रीते आपणे शेकी लईशुं। जुओ छो आ
આ રીતે આપણે શેકી લેવાના છે. શેકાઈ ગયા છે તેને આપણે એક પ્લેટની અંદર કાઢી લેવાના છે. એક પ્લેટમાં એને કાઢી લઈશું આ રીતે. તો તમને આ મારી રેસીપી કેવી લાગી છે કમેન્ટમાં જરૂર બતાવશો. તમે ઘરે બનાવો છો આ રીતે? તમે કઈ રીતે બનાવો છો આલુ બ્રેડ? તો મને કમેન્ટમાં જરૂર બતાવશો અને ખાસ કમેન્ટ કરશો. તો આ રીતે આપણે એક એક કરીને પ્લેટની અંદર કાઢી લઈશું. તમારે કાપવા હોય તો તમે એને કટિંગ બી કરી શકો છો વચ્ચેથી ત્રિકોણ આકારમાં, અથવા ચારીના પીસ બી પાડી શકો છો ચોરસમાં, અથવા તમે આ રીતે ચોરસ બી રાખી શકો છો. તો જુઓ છો આ રીતે આપણે એને કાઢી લઈશું. આખા રાખવા હોય તો તમે ચોરસ પીસ બી રાખી શકો છો, અથવા ચોરસ ટુકડામાં 4 પીસ, એકમાંથી 4 પીસ બી કરી શકો છો. તો મેં અહીંયા 2 ત્રિકોણ આકારમાં આ રીતે મેં કાપી લીધા છે. જુઓ છો આ રીતે કાપતા તો બધાને આવડતું હશે આ રીતે કાપવામાં. તો આ રીતે કાપીને 2 પીસ કરી દેવાના છે આ રીતે. તો તમને આ રેસીપી કેવી લાગી છે કમેન્ટમાં જરૂર બતાવશો. શેર કરશો, લાઈક કરશો અને સબસ્ક્રાઈબ જરૂર કરશો દોસ્તો મેં ફેમિલી મેં. અને મારી રેસીપીનું વિડીયો તમને કેવું લાગ્યું છે કમેન્ટમાં જરૂર બતાવશો. એકદમ સિમ્પલ છે અને ખાવામાં તો બહુ ટેસ્ટી છે અને બહુ ઇઝી છે બનાવવામાં. તો ચાલો ત્યાં એક નવી રેસીપીની સાથે મળીશું. બાય બાય, અલ્લાહ હાફિઝ.